સુરત નેશનલ હાઈવે 48 પર મોટો અકસ્માત સર્જાયાના સમાચાર મળી રહ્યા છે। કોસંબા નજીક એક લક્ઝરી બસ હોવા હાઈવે પરથી પસાર થતી હતી અને તે સમયે તે નીચે ઉતરી જતા બસમાં સવાર 15 થી 20 મુસાફરોને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે। સુરત નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો છે અને જેમાં લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કોસંબા નજીક લક્ઝરી બસ હાઈવે પરથી નીચે ઉતરી ગઈ હતી અને જેથી બસમાં સવાર 15 થી 20 મુસાફરોને ઈજા પહોંચી હતી। અકસ્માતની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ દોડી આવી હતી। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે। લક્ઝરી બસ હાઈવેની બાજુમાં પાણીના કશકાય નિકાલની કોતરમાં ઘૂસી ગઈ હતી અને ત્યારે અકસ્માત થતાં બસની કેબિનનો ભાગ કચડઘાણ થઈ ગયો હતો। અકસ્માત સર્જાતા બસમાં સવાર તમામ મુસાફરો બસમાં દબાઈ ગયા હતા અને જેને પગલે ક્રેનની મદદથી મુસાફરો રેસ્ક્યુ કરાઈ રહ્યું હતું। વાત કરીએ લક્ઝરી બસ રાજસ્થાનની નાસિક જઈ રહી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાની શક્યતા સેવાયેલી છે, જેમાં 15 થી 20 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। રસ્તામાં ગાડી એક્સિડન્ટ થયેલી પડી જતી, તમે ગાડી ઉભી રાખીને પછી અંદર જોઈ તો બહુ બધા લોકો ચીસો પાડતા હતા। પછી બધા લોકોએ અંદર મદદની કામગીરી હાથ ધરી। પહેલા 108 ને ફોન કર્યો, પછી 1033 પર ફોન કરીને 108 ને બોલાવી। 40 લોકો ફસાયેલા હતા। કોઈના હાથ ભાગી ગયા હતા, કોઈના પગ તૂટી ગયા હતા, કોઈના માથામાં વાગ્યું હતું, કોઈના મોઢામાં વાગ્યું હતું, કોઈની કમર ભાગી ગઈ હતી। બહુ બધા લોકો ફસાયેલા હતા। છેલ્લે 2 જણ તો આગળ ફસાયેલા હતા, બંનેના પગ તૂટી ગયા હતા, એમને ક્રેન વડે બહાર કાઢ્યા। પોલીસ હાલ રજા ઉપર હતો, ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બૂમાબૂમ જોઈ એટલે મારી ફરજમાં આવતો હતો ફાયર ઓફિસર તરીકે, સબ ફાયર ઓફિસર તરીકે કે પબ્લિકને મદદ કરવી જોઈએ, એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં ગયો। 30 થી 35 માણસો હતા અંદર, એમાં 10 થી 15 માણસોને વધારે વાગેલું હતું, બધાને સેફટી મુજબ કાઢ્યા। પછી અમારી ફાયરની ગાડી આવી કામરેજ ફાયર ઓફિસની, એટલે એ લોકોને પછી જે 2 જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામત એમને બહાર કાઢ્યા। મારું નામ સર્વોવિશે વિજય ટંડેલ। કેટલા વાગે કોલ મળેલો અને અમે હાલ ઘટના સ્થળે આવેલા છે। શું ઘટના છે? ઘટના સ્થળે આવીને જોયું તો 2 માણસ ડ્રાઈવરના ક્લીનર સાઈડ પર દબાયેલા હતા, એને 2 માણસને બહાર કાઢેલા। જે બસની જાણવા મુજબ તો 30 થી 35 હતા, એમાં થોડી મોટી નાની મોટી ઈજા થયેલી છે। બસની હાલ રોડની સાઈડ પર ખાડીના ભાગે પડી ગયેલી છે।